એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એમાં બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને તમારી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો. તમે આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને પેલા કહેજો. ડીજેમાં કદી ગાતો નથી, પણ આજે એટલા માટે ગાવું છું, ડીજેના સમર્થન માટે મારે ગાવું છે. નમસ્કાર. ડીજે પ્રથા બાબતે છેલ્લા 2-3 દિવસથી અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરના અલગ અલગ સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે. એમને મારી વિનંતી છે, ઠાકોર સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિએ બનાવેલું બંધારણ નથી. સમગ્ર વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના 27 તાલુકાના સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો, મહંતો, શિક્ષિત વર્ગના લોકો અને ઠાકોર સમાજનું 20-25 વર્ષથી નેતૃત્વ કરતા નેતાઓના અભિપ્રાયો લઈ સમાજમાં કુરિવાજો ઓછા થાય, સમાજના પ્રસંગોમાં ખર્ચાઓ ઓછા થાય અને સમાજની અંદર જે બદીઓ છે એ દૂર થાય, એ રીતે તમામ લોકોના અભિપ્રાય લઈ, સલાહ સૂચન લઈ, માર્ગદર્શન લઈ અને 27 તાલુકાના તમામ ગોળના, તમામ પ્રગણા, તમામ વિસ્તારને લાગુ પડે એવું એક કોમન બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ વિરોધ નોંધાવ્યો નથી, કોઈ પોતાનો વાંધો મૂક્યો નથી. 4 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ઓગળજીની ધરા ઉપરથી આ બંધારણ રજૂ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના નેતૃત્વની હાજરીમાં, તમામ સામાજિક ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં, લાખો લોકોની હાજરીમાં આ બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. અને એના પછી અનેક પરિવારોએ પોતાના પ્રસંગો બંધારણની મર્યાદામાં રહીને પૂરા કર્યા છે. બંધારણનું સંપૂર્ણ પાલન થવાનું ચાલુ થઈ ગયું છે. ત્યારે બંધારણને ઉપરવટ જઈ અને બંધારણના 16 મુદ્દા પૈકીના એક મુદ્દાનું ઉલ્લંઘન અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે એમના પરિવારમાં જ્યારે પ્રસંગ થયો ત્યારે કર્યું છે. અને એની સામે સમાજે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. બંધારણ સમિતિ હોય, સામાજિક અગ્રણી હોય અને સમાજના લોકોના અભિપ્રાય લઈ અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ઉપર કડક કાર્યવાહી કરી છે. આ જ રીતે કોઈ પણ બંધારણનું ઉલ્લંઘન કરશે તો આવનારા સમયમાં કાર્યવાહી થશે. પરંતુ અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરને હું કહેવા માંગુ છું કે આ સમાજે તમને ખૂબ મોટા બનાવ્યા છે, એટલે આ સમાજની ઉપરવટ જઈ સમાજના સારા કાર્યમાં સમર્થન આપવાની જગ્યાએ તમે એનું ઉલ્લંઘન કરવાના પ્રયત્ન કરશો તો 100% સમાજ તમારી સામે પણ કડક કાર્યવાહી કરશે જ. અને આવનારા સમયમાં તમે એકલા પડી જશો, થાકી જશો. સમાજની ઉપરવટ જઈ અને કોઈ પણ કામ કરશો તો 100% સમાજ તમારી સામે રહેશે, સમાજ તમારી ઉપર કાર્યવાહી કરશે. જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ જ સમાજ તમને નાના બનાવવાનો પણ પ્રયત્ન કરશે. એટલે ત્રણેય કલાકારોને મારી વિનંતી છે કે સમાજના બંધારણને સમર્થન આપો. 99થી વધારે ટકા લોકો આ બંધારણને સમર્થન કરી રહ્યા છે, ત્યારે તમે પણ એક સમાજના વ્યક્તિ તરીકે જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ સમાજના બંધારણને તમે સમર્થન આપી અને આવનારા સમયમાં સમાજની જે પ્રગતિ થવાની છે એમાં સાથ સહકાર આપો. સમાજ એ હાથીનો પગ છે, સમાજની વિરુદ્ધમાં જઈ અને ક્યારેય કોઈ માણસ ટકી શકતો નથી. અને સમાજથી ઉપરવટ જશો તો તમે થાકી જશો, એકલા પડી જશો. એટલે તમને વિનંતી છે કે સમાજને સહકાર આપો, સમાજના સારા કાર્યોમાં મદદ કરો અને સમાજના જે ખોટા ખર્ચાઓ છે, કુરિવાજો છે, એના ઉપર જે સમાજે પ્રતિબંધ મૂક્યો છે તો એમાં તમે પણ મદદરૂપ બનો
અને આવનારા સમયમાં સમાજ સાથે મળી અને પ્રગતિ કરે એના ભાગીદાર બનો. આભાર.